સુરતમાં ચોરી કરવા ચોરો અવનવા ગતકડા અપનાવતા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે। સુરતના રાંદેરના કબૂતરખાના વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને 4માંથી 2 ચોરોની ધરપકડ કરી છે। તો આરોપીઓ ચોરી કરવા મહિલાઓના કપડાં પહેરી ગયા હતા, પરંતુ સીસીટીવીના આધારે પોલીસે રીઢાને ઝડપી પાડ્યા છે। સુરતમાં ચોરો રોજે રોજ ચોરીની ઘટનાઓને અવનવી ટ્રીક અપનાવી અંજામ આપતા હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે રાંદેર વિસ્તારમાં અનોખી રીતે ચોરી કરતા રેઢાઓને પોલીસે દબોચી લીધા હતા। વાત એમ છે કે સુરતના રાંદેર ટાઉન વિસ્તારમાં આવેલ કબૂતરખાનામાં લાખો રૂપિયાના ઘરેણાંની ચોરી થઈ હતી। જે ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય, જે ચોરો મહિલાઓના કપડાં પહેરી ચોરી કરવા આવ્યા હોવાનું કેમેરામાં કેદ થતાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કે.એન. ડામોર, ડીસીપી ઝોન 5 લખધીરસિંહ ઝાલા અને એસીપી કે ડિવિઝન બી.એ. ચૌધરીની સૂચનાને લઈ રાંદેર પીઆઈ આર.જે. ચૌધરી અને સેકન્ડ પીઆઈ એમ.કે. ગોસ્વામીની ટીમે પીએસઆઈ બી.જી. વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ રાંદેર પોલીસે મહિલાઓના કપડાં પહેરી ચોરી કરનાર 4 ચોરોમાંથી 2 ચોરો ફૈઝાન શેખ અને ઝહીદ પટેલને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। તો પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓએ અન્ય એક સાથી ફયાઝ ફારૂક ખાન પઠાણ અને એક બાળકિશોર પણ ચોરીમાં સામેલ હોવાની કબૂલાત કરતા ચારેયની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી। તારીખ 27-28 ફેબ્રુઆરી 2026ની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉક્ટર હિરેન શાહના બંધ મકાનમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનેલ। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા કોઈપણ પ્રકારના ગુના બને તો તેના ડિટેક્શન માટે અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે। તે અનુસંધાને ઝોન 5 વિસ્તારની ટીમો તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ ઘરફોડનો ગુનો ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તમામ તૈયારીઓ ચાલુમાં હતી। એ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળેલ કે રાંદેર કોઝવે તરફ શકમંદ ઈસમો ચોરીનો સામાન લઈ અને વેચવા માટે જનાર છે। આ બાબતની માહિતી મળતા પોલીસની ટીમ વોચમાં હતી અને 2 શકમંદ ઈસમો પકડાઈ ગયેલ, જેની પૂછપરછ કરતા 27 અને 28મી રાત્રિ દરમિયાન ઘરફોડ કરેલ હોવાનું જાણવા મળેલ। આ બંનેની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તેની સાથે જોડાયેલ અન્ય આરોપીઓ 2 સામેલ હતા તેવી હકીકત જાણવા મળતા બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે। કુલ 4 આરોપી દ્વારા આ ઘરફોડની ઘટના બનાવવામાં કરેલી। રાંદેર પોલીસે ઝડપી પાડેલા રેઢાઓ પાસેથી પોલીસે 4,12,000થી વધુની કિંમતના દાગીના કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી હાથ ધરી હતી।